ખેડા જિલ્લામાં વિઘ્નહર્તાની ધામધૂમથી ઉજવણી. ગણેશજીનો સુવર્ણ પગ તેમજ સુવર્ણ તિલક. ડાકોર શહેરમાં ચર્ચાનો વિષય. આ સાલ શિવશક્તિ પુત્રની ડાકોર ખાતે અનોખી રીતે ઉજવણી. નાસિક ઢોલ, ડીજે તેમજ ફાયર શો અને હેરતભર્યા દાવાઓ કરી ડાકોર ગણેશમય બન્યું. વિઘ્નહર્તાની 1 કિલોમીટર લાંબી પગપાળા દોરડા ખેંચી શોભાયાત્રા નીકળી. હજારો ગણેશ ભક્તો દર્શનનો લાભ લેવા મગ્ન થયા. આખું ડાકોર ગણેશમય બન્યું. રાત્રિનો નજારો ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ગુંજી ઉઠ્યો. આજથી વિઘ્નહર્તાની શાસ્ત્રોક્ત વિધિથી બિરાજમાન કરાવી 10 દિવસ સેવા પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરીશું. વર્ષોથી ગણપતિની આરાધના કરી આશીર્વાદ મેળવી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. ગણેશજીની કૃપાથી નાસિક ઢોલ વગાડવાની કામગીરી સાથે વડોદરાથી શરૂઆત. હાલ ગુજરાતભરમાં ટીમ સાથે ગણપતિની સેવા કરી નજીવા રૂપિયા સાથે દુંદાળા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવીએ છીએ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર એટલે તીર્થધામ. છેલ્લા 32 વર્ષથી ભાવ તેમજ શ્રદ્ધાપૂર્વક ગણેશ મહોત્સવ કરાય છે. આ સાલ સવિશેષ રીતે ગણપતિનો મહોત્સવ મનાવવા ગણપતિનો સુવર્ણ પગ તેમજ તિલકે ભાવિક ભક્તોનું મન મોહી લીધું. સોનાનો પગ 7 લાખ તેમજ તિલક 50,000નો. ટોટલ સોનું 10 તોલા, જેની અંદાજિત કિંમત ટોટલ 7 લાખ જેવી થાય છે. પ્રથમવાર ઠાસરા તાલુકામાં આટલું મોટું આયોજન. 1 કિલોમીટર લાંબી ગણેશજીની શોભાયાત્રા. ગણપતિની આરતી ઉતારાઈ. ગગનમાં ફટાકડાની આતિશબાજી સાથે ફાયર શો. હેરત પમાડે તેવા કસરતબાજો સાથે ખેલ. રાત્રિના સમયે આખું ગામ હજારોની સંખ્યામાં ગણપતિના દર્શન કરવા ઉમટી પડ્યું. આખું નગર ગણેશમય બન્યું. આજે ગણપતિનું સ્થાપન શાસ્ત્રોક્ત વિધિથી કરાયું.